હુકમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજ રોજ હૈદરી કેરમ ક્લબ ટુર્નામેન્ટમાં કેરમની ટુર્નામેન્ટ મૂકવામાં આવી હતી। એનું સમાપન થયું અને એમાં જે વિનિંગ કેન્ડિડેટ હતા એમને ઇનામ વિતરણનો પ્રોગ્રામ મૂકવામાં આવેલો। એમાં જે મુખ્ય અતિથિ મહેમાન તરીકે સૈયદ જાહિદ બાપુ, મ્યુનિસિપલ કાઉન્સિલર તીર્થ ભંભટ, બીજા અમારા મ્યુનિસિપલ કાઉન્સિલર દીપાબેન શ્રીવાસ્તવ એ ઉપસ્થિત રહ્યા હતા અને એમના હસ્તક જો વિનિંગ જે કેન્ડિડેટ છે એમને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ હૈદરી કેરમ ક્લબ છેલ્લા 40 વર્ષથી કેરમનું આયોજન કરે છે, ટુર્નામેન્ટ મૂકે છે અને સર્વ આપણા જે ખેલાડીઓ છે એમનો હોસલા અફજાઈ કરે છે। આ હૈદરી કેરમ ક્લબ ભદ્ર કચેરી પાણીગેટમાં આવેલી છે। આજે હૈદરી કેરમ ક્લબ દ્વારા જે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, સૌથી પહેલાં હું એ તમામ જે પ્લેયર્સ છે કેરમના એમને હું મુબારકબાદી આપું છું, કેમકે આ જે ટુર્નામેન્ટ મારફતે આ લોકો વિજયી બન્યા છે। તો હું એક મેસેજ આપવા માગું છું કે આવી જે સ્પોર્ટ્સની જે ટુર્નામેન્ટ હોય એમાં ભાગ લે અને લોકો એને આગળ વધારે, જેવું કે બરોડા લેવલ પર, ગુજરાત લેવલ પર, સ્ટેટ નેશનલ લેવલ પર જઈ શકે છે। એટલે આ લોકો એમાં પણ ભાગ લે અને પોતાનું અને દેશનું નામ રોશન કરે એવી હું એક અપીલ કરું છું। બને તો આવતા વર્ષ સુધી આ લોકો બને તો આપણે નેશનલ સુધી જવાનો પ્રયાસ કરીએ, આપણા માટે ઓપોર્ચ્યુનિટીઝ છે, જવું જોઈએ। और अच्छी तरह से एक दूसरे को तालमेल के साथ ये गेम हुआ है, इसलिए सबसे पहले इनको मुबारकबाद देता हूँ। और इस तरह के गेम होते रहे, ये बहुत अच्छी बात है और इससे एकता बढ़ता है। मैं तो ये कहता हूँ कि दूसरी भी जो ये समाज है, हिंदू भाई है, सिंधी भाई है, जो भी ऐसे है ना कैरम क्लब चलाते हैं, उनके साथ ये टूर्नामेंट बनाओ और ज़्यादा अच्छा रहेगा। કલાકાર બહાર આવી રહ્યા છે, જે કેરમના પ્લેયર બહાર આવી રહ્યા છે, એ માટે ખૂબ લોકોનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ હૈદરીનો, કારણ કે એનો જો છેલ્લા કેટલા સમયથી બાળકો મોબાઈલ પ્રત્યે લગાવી રહ્યા છે, લોકો પોતાની ગેમ જોઈને ભૂલી રહ્યા છે, એની જગ્યા તરીકે આ કેરમનું લાવ્યા છે, ખૂબ જ સારું સુંદર આયોજન કર્યું અને હું તો કહું છું દર 6 મહિને નવું આયોજન થતું રહે, જેના કારણે બીજા ખેલાડીઓ પણ પ્રોત્સાહન મળતું રહે।